વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર કલ્પસર યોજનાનો મુદ્દો ઉઠ્યો હતો. ભારતના મેગા પ્રોજેક્ટમાં જેની ગણના થાય એવી કલ્પસર યોજના ક્યારે પૂર્ણ થશે તે અંગે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં સરકારની સમક્ષ સવાલો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે કેશુભાઈ પટેલની કલ્પનાને કાગળ પરથી વાસ્તવિકતામાં બદલો. 19 વર્ષ બાદ પણ કલ્પસર યોજના કાગળ પર જ કેમ છે? વર્ષ 2003માં કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મંજૂરી બાદ 19 વર્ષે પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નથી આવ્યો. કોંગ્રેસના આરોપોની વણઝાર બાદ સરકારે ગૃહમાં જવાબ આપ્યો કે ડિસેમ્બર 2022માં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આવવાનો અંદાજ છે. 2003માં 65,000 કરોડની યોજના હવે 1.10 લાખ કરોડની થઈ ગઈ છે. ડીપીઆર રિપોર્ટ વગર કામ આગળ ન વધી શકે. કલ્પસર યોજના એક ઐતિહાસિક પ્રોજેક્ટ છે, એટલે યોજના ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ ન કહી શકાય. જેથી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આવ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. તો ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર કલ્પસર યોજનાનો મુદ્દો ઉઠ્યો છે. જે પ્રકારે કોંગ્રેસે સવાલોની વણઝાર કરી હતી કે જે પ્રકારે મેગા પ્રોજેક્ટ છે જેની ગણના કલ્પસર તરીકે થાય છે, પરંતુ હવે કલ્પસર યોજના ક્યારે પૂર્ણ થશે તે અંગે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં સરકારની સમક્ષ સવાલો કર્યા હતા. બીજેપી નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. કલ્પસર યોજનાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો છે. 19 વર્ષ થઈ ગયા છતાં પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નથી આવ્યો. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. રાજ્ય સરકાર તમામ વિકાસના પ્રોજેક્ટો પ્રત્યે કટિબદ્ધ છે. કલ્પસર પ્રોજેક્ટમાં પણ એની મર્યાદામાં કામ ચાલુ છે. કોંગ્રેસને મારે પૂછવું છે કે 62માં જેનો શિલાન્યાસ થયો તેવા નર્મદા યોજનાને સતત વરોડા નાખી ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને અન્યાય કરનારા લોકો આજે કયા મોઢે પાણીની, ખેડૂતની કે ગામડાની વાત કરે છે? ભારતીય જનતા પાર્ટી સરકારના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના 14 દિવસમાં નર્મદા ડેમના દરવાજા બંધ કરીને જે રીતે લોકોને સિંચાઈનું પાણી આપવાનો પ્રયાસ થયો છે, 10,000 જેટલા ગામડામાં પીવાના પાણીનો પ્રયાસ થયો છે. સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના ગામડાઓના તળાવ ભરવાથી એના તળ ઊંચા આવ્યા છે, તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં સૌરાષ્ટ્રના 150 જેટલા જળાશયોમાં પીવાનું પાણી પહોંચાડવાનું કામ થયું છે. કચ્છમાં પણ 4,500 કરોડના ખર્ચે બાકી રહેલા વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચે એના માટેનો પ્રામાણિક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે મારે એ લોકોને પૂછવું છે જે લોકો બિલકુલ હિતેન્દ્રભાઈ, આપ પહેલાના પ્રોજેક્ટની વાત કરી રહ્યા છો, પરંતુ અત્યારે કલ્પસર પ્રોજેક્ટની વાત થઈ રહી છે. આપની પાસે આવીશ. કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. જે પ્રકારે કલ્પસર પ્રોજેક્ટનો મુદ્દો છે તે વિધાનસભા ગૃહમાં ઉઠ્યો છે, ખાસ કરીને 19 વર્ષ બાદ પણ કલ્પસર યોજના કાગળ પર જ કેમ છે, અનેક સવાલો કરવામાં આવ્યા હતા. આપની શું પ્રતિક્રિયા? આ કલ્પસર યોજના છે એ યોજનાની અંદર હજી તો ડીપીઆર રિપોર્ટ પણ તૈયાર નથી થયો. ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ તૈયાર કરવાનો હોય એના વિના કોઈ પણ વસ્તુ આગળ ના વધી શકે. આજે 19 વર્ષ થયા છતાં પણ હજી એની શક્યતાદર્શી અહેવાલ જે છે અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર નથી થયો. અને આ યોજના ચાલુ ના કરવી એવા એમના ઈરાદા લાગી રહ્યા છે. માત્ર ને માત્ર અત્યારે ગુજરાતની જનતાને અને પાણી માટેના વાયદાઓ મળી રહ્યા છે. શરૂઆતમાં જયારે વાત હતી ત્યારે 25,000 કરોડની આ યોજના હતી. 2003માં આ યોજના નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 65,000 કરોડની થઈ ગઈ અને આજે 1.10 લાખ કરોડની યોજના આજે જયારે આ થઈ ગઈ છે ત્યારે પણ હજી આ કાગળ ઉપર છે. અને આ કાગળિયા તૈયાર કરવામાં હજી ડીપીઆર રિપોર્ટ તો આવ્યો જ નથી. આ કાગળિયા તૈયાર કરવામાં 100 કરોડથી વધારે રૂપિયા ખર્ચી નાખ્યા છે. આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું આનેથી વધારે શું કહી શકાય? મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તા, મારા સાથી મિત્ર એવા હિતેન્દ્રભાઈ બીજી બધી વાતો કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર કલ્પસર યોજના ધારો કે એમ કે છે કે અમારી સ્વપ્નની યોજના હતી, એની વાત તો ભૂલી જાઓ. ગુજરાતની અંદર જેટલા પણ ડેમ છે, હું અંડરલાઈન કરીને કહું છું, એ બધા જ કોંગ્રેસની સરકારમાં બનેલા છે. એક પણ ડેમ એવો બતાવો
એક પણ નામ આપો મને ડેમ કે જે ભારતીય જનતા પાર્ટીની 28-27 વર્ષની સરકારના દિવસોના કામકાજ દરમિયાન બન્યું હોય. એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાયદા બજાર કરે છે. બિલકુલ. અને આજે આ કલ્પસર યોજનાનો ડીપીઆર રિપોર્ટ હજી કેમ નથી આવ્યો એનો ખુલાસો કરવો પડે. 2021ની અંદર વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતાની અંદર કમિટી પણ બનાવવા આવેલી હતી. એ કમિટીનું પણ શું થયું એ પણ કોઈને ખબર નથી. બિલકુલ જવાબ આપણે હિતેન્દ્રભાઈ પાસેથી મેળવી. હિતેન્દ્રભાઈ, સવાલ તો પણ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે આટલો બધો સમય શા માટે લાગી રહ્યો છે? એક રિપોર્ટ પણ 19 વર્ષમાં તૈયાર નથી કરી શક્યા. ગુજરાતમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થાના ક્ષેત્રમાં જે કામ થયું છે એનાથી આગળ ડ્રીપ ઇરિગેશનના ક્ષેત્રમાં જે ક્રાંતિ સરકારે કરી છે, 35 લાખ હેક્ટર બદલે 75 લાખ હેક્ટર સુધી સિંચાઈનું કામ પહોંચાડવાનું જે થયું છે, 17,000 કરોડના કૃષિ ઉત્પાદનની સામે 1,70,000 કરોડનું કૃષિ ઉત્પાદન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. આ સિંચાઈના કારણે શક્ય બન્યું છે, આ વીજળીના કારણે શક્ય બન્યું છે, આ ડ્રીપ ઇરિગેશનના કારણે શક્ય બન્યું છે, આ કૃષિલક્ષી ગુજરાતની યોજનાઓને કારણે શક્ય બન્યું છે. ટેન્કર રાજ ખતમ કરી અને ગુજરાતના ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીની ગામ ગરીબ દલિત પીડિત શોષિત વંચિત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે. અનેક ક્ષેત્રમાં ગુજરાતના વિકાસમાં આ સરકારે જે કામ કર્યું છે અને એમાં 2014માં કેન્દ્રની સરકાર આવ્યા પછી જે મોટા નિર્ણયો, જે નર્મદા ડેમનો નિર્ણય હતો કે ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હપ્તો આપવાનો નિર્ણય હતો, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના નવા કામો શરૂ કરવાનો વિષય, અનેક ક્ષેત્રે સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. નર્મદા યોજના જેવી યોજના વર્ષોથી જેમણે સુપ્રીમ કોર્ટમાં અને ટ્રિબ્યુનલમાં રોકી રાખવાનું પાપ કર્યું છે, એ લોકો આજે ગુજરાત પાસે પાણીનો. હિતેન્દ્રભાઈ, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કલ્પસર પ્રોજેક્ટમાં કેમ આટલું ડીલે થઈ રહ્યું છે? સવાલ એ કે કઈ ટેકનિકલ ક્ષતિઓ ક્યાંક લાગી રહી છે આપને, કે કયા કારણોસર આ સમગ્ર પ્રોજેક્ટ અટકી રહ્યો છે? જી હિતેન્દ્રભાઈ. અહીંયા હાઉસમાં માન્ય મંત્રીશ્રીએ વિસ્તૃત એનો જવાબ આપ્યો છે. યોજનાનો ડીપીઆર તૈયાર થવામાં વિલંબ જરૂર થયો છે, પણ યોજના એ પ્રગતિમાં છે અને એના વિશે અમારી પ્રતિબદ્ધતા છે. ક્યાંય પણ પાર તાપી લિંકની જેમ ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને ચામડી બચાવવાનો પ્રયાસ અમે નથી કરવાના. બહુ ઉપયોગી નવા કૃષિ કાયદાનો વિરોધ કરે આવી દક્ષિણ ગુજરાતમાં કલ્પસર જેવી જ મિની એની આવૃત્તિ, એની યોજનાનો એક બાજુ લોકો વિરોધ કરે છે દક્ષિણમાં, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી યોજના મોકૂફ રખાવે છે. અને હવે અહીંયા જે નથી એની ચિંતા કરે છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપ તો કહી રહ્યા છો કે સરકાર કટિબદ્ધ છે જે પ્રકારે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે, પરંતુ આ યોજના ક્યારે પૂર્ણ થશે ચોક્કસ ન કહી શકાય તેવો પણ એક જવાબ ગૃહમાં રજૂ કરાયો છે. હેમાંગભાઈ, શું લાગી રહ્યું છે કે કયા કારણોસર આ કહી શકાય કે સમગ્ર પ્રોજેક્ટ છે તે અટકી રહ્યો છે? મને તો બહુ દુઃખદ બાબત છે ને હિતેન્દ્રભાઈ આટલા અભ્યાસુ માણસ થઈને એમ કે છે કે તાપી પાર યોજના જેવી જ આ યોજના છે. કલ્પસર યોજના ને તાપી પાર યોજનાને તમે કઈ રીતે મૂલવો છો એ મને ખબર નથી પડતી. એક યોજના 500 કરોડની તમે કહો છો અને બીજી જે કલ્પસર યોજના છે 1,10,000 કરોડની કહો છો. તમારા માટે તો બંધ અને બોરી બંધ એ બંને જે બોરીઓ હોય રેતીની અને એને તમે આડાસ મૂકીને જે બંધ બનાવતા હતા એ બોરી બંધ અને તમે ગુજરાતની કોંગ્રેસ સરકારે બનાવેલા બંધની જે રીતે તુલના કરો છો એ રીતે આવી તમે તુલના કરીને ગુજરાતની જનતાને શા માટે તમે આવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છો? કલ્પસર યોજના છે એ તો તમારે દક્ષિણ ગુજરાત અને બાકીના ગુજરાતને ભેગા કરવાનું છે, ખંભાતના બે અખાત ભેગા થઈને. અને એ માત્ર યોજના ખેડૂતોને પાણી નથી પહોંચાડવાનું, પરંતુ પીવાના પાણીનો પ્રશ્ન પણ એ સરોવર દ્વારા હલ કરવાનો છે. યોજના સારી છે અને અત્યાર સુધી આજે છેલ્લા સમાચાર મળ્યા છે, આજે 216.50 કરોડનો ખર્ચ સરકારે લેખિતમાં જણાવ્યું છે કે 216.50 કરોડનો ખર્ચ હજી સુધી એમને આ યોજના ઇમ્પ્લિમેન્ટેશન થયા સિવાય એનો ડીપીઆર પ્રોજેક્ટ રિપોર્ટ થયા સિવાય આવી ગયો છે. અને હજી પણ મારો એક પ્રશ્ન છે કે ગુજરાત સરકારે છેલ્લા 27 વર્ષના એમના શાસનમાં એક પણ ડેમ બનાવ્યો હોય તો હિતેન્દ્રભાઈ જાહેર કરે
આ બધી વાત કરે છે એની અંદર આંકડાઓ કોઈ નથી. નર્મદાની માઇનોર કેનાલનું કામ 70% જેટલું બાકી છે. બનેલી કેનાલોની અંદર કેનાલો તૂટી ગઈ છે અને એની અંદર પણ ભ્રષ્ટાચાર થયેલો છે. માટે અત્યારે જે મારે આપને કહેવું છે આપના માધ્યમથી, કલ્પસર યોજના ઉપર આપણે પકડી રાખીએ. કલ્પસર યોજના હજી સુધી થઈ નથી અને જો આગળ થવાની હોય તો ક્યારે શરૂ થશે, ક્યારે એનો ડીપીઆર રિપોર્ટ આવશે અને ક્યારે પૂર્ણ થશે એ જાહેર કરે. બિલકુલ બિલકુલ હેમાંગભાઈ, નીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે 19 વર્ષ ખૂબ લાંબો સમયગાળો કહી શકાય અને તેમાં એક ડીપીઆર પણ એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર ન થાય એ ખૂબ જ સવાલો ઉભા કરે તે પ્રકારની જ સ્થિતિ છે. અને હજુ પણ સરકાર એમ કહી રહી છે કે ચોક્કસ કહી ન શકાય કે ક્યારે પૂર્ણ થશે. કલ્પસર યોજના કાગળ પર જ છે, 19 વર્ષ બાદ પણ